ગુડ ઇવનિંગ સર. વેલકમ ટુ લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર. સર, આપનું નામ જણાવશો? અને સર, આપ અમારા સેન્ટરમાં 7 દિવસથી આઈપીડી પેશન્ટ તરીકે એડમિટ થયા છો અને આજ રોજ આપ ડિસ્ચાર્જ થાવ છો. તો સર, 7 દિવસ દરમિયાન આપે જે ટ્રીટમેન્ટ લીધી એનો ઓલ ઓવર તમારો એક્સપિરિયન્સ જણાવશો સર? ઓકે, હેલો એવરીવન. મારું નામ જયદીપ પરમાર છે અને હું જામનગરથી જ બિલોંગ કરું છું. મારો એકચ્યુઅલ પ્રોબ્લેમ ગેસ એસિડિટી અને એના રિલેટેડ પેટ રિલેટેડ પ્રોબ્લેમ છે અને ઘણા વર્ષોથી એ પ્રોબ્લેમ છે અને લાસ્ટ 2 to 3 યર્સથી બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે મેં ઇન્ટરનેટમાં પેલું નેચરોપેથીનું સર્ચ કરેલું તો લીલાવતી નેચર ક્યોરનું રિવ્યૂ ને બધું સારું હતું એટલે મેં કોન્ટેક્ટ કરેલો અને રિસેપ્શન સ્ટાફે ઇમિડિયેટલી મને ગાઈડ કરેલું અને મેડમ સાથે મારું કન્સલ્ટેશન પણ કરાવેલું. એ પછી મેં ડિસાઇડ કરેલું કે હું અહીંયા 7 ડેઝ માટે કે એવી રીતના આવીશ. અને આવ્યા પછી પણ મેડમે ડિટેલમાં મારી સાથે વાત કરેલી અને એક આખો પ્લાન બનાવેલો ટ્રીટમેન્ટ્સનો. અને થેરાપીસ બધી જેટલી મારે પ્રોબ્લેમ હતો એ રિલેટેડ જ હતી અને એમાં વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય તો એડજસ્ટમેન્ટ કરવા પણ મેડમ એની રીતના કરતા હતા બધું. એટલે સ્ટાફ મેમ્બર પણ એકદમ ફ્રેન્ડલી છે, કોઈ પણ શરમાવાનું કે કોઈ જાતનો એવો પ્રોબ્લેમ નહીં કે ઓપનલી તમે એની સાથે પણ વાત કરી શકો. તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો કંઈ એ લોકો એની રીતના પણ એડજસ્ટ કરતા હતા. અને ડાયટ પ્લાન પણ અને પેલું રોજનું જે શેડ્યુલ છે જેનાથી મારી લાઈફસ્ટાઈલમાં પણ ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. અને એટલે ઓવરઓલ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાગે છે. આજે ગેસ એસિડિટીમાં પણ ઓછો પ્રોબ્લેમ લાગે છે અને જે પહેલાં ખાટા ઓડકાર આવતા ને હાર્ટ બર્ન થતું હતું એમાં પણ ઘણું બધું રિડક્શન છે. એટલે ઓવરઓલ ઘણો બધો સારો એક્સપિરિયન્સ રહ્યો અને આઈ વિલ કન્ટિન્યુ વિઝિટિંગ હિયર ઇન ફ્યુચર ટુ હીલ માય સેલ્ફ. સો યા, થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ સર.